કરોડની કિંમતનો 24 કિલો ગાંજો ઝડપાયો। રાજધાનીના આંતરરાષ્ટ્રીય વિમાન મથકના ટર્મિનલ 3 પર કસ્ટમ્સ અધિકારીઓએ બાતમીને શંકાસ્પદ હિલચાલના આધારે 2 ભારતીય મુસાફરોની અટકાયત કરી હતી। ક્રાબીથી વિમાન દ્વારા દિલ્હી પહોંચેલા મુસાફરોના સામાનની એક્સરે તપાસ અને ઝીણવટભરી તલાશી લેતા તેમના ટ્રોલી બેગમાં છુપાવેલા 14 પ્લાસ્ટિકના પાઉચ મળી આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં આ પાઉચમાંથી 23,936 ગ્રામ શંકાસ્પદ માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત ₹23.93 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવાયું છે। કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ ટીમ દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું। આ ઘટનાના વિશ્લેષણ મુજબ નશીલા પદાર્થોને છુપાવવા માટે આરોપીઓએ ખાસ પ્રકારની યુક્તિ અજમાવી હતી, જેમાં ગ્રે, પીળી અને ઘેરા લીલા રંગની ટ્રોલી બેગમાં ખૂબ જ સાવચેતીપૂર્વક પાકીટો સંતાડવામાં આવ્યા હતા। પકડાયેલા બંને મુસાફરો વિરુદ્ધ એનડીપીએસ કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે। વિદેશી ધરતી પરથી ભારતમાં મોટા પાયે નશીલા દ્રવ્યો ઘૂસડવાના પ્રયાસને નાકામ કરી તપાસ એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા માટે તપાસ તેજ બનાવી છે। આ જપ્તી દિલ્હી વિમાન મથક પર તાજેતરના સમયની સૌથી મોટી કાર્યવાહી પૈકીની એક ગણાય છે। આ કાર્યવાહી બાદ વિમાન મથક પર સુરક્ષા અને તપાસના ધોરણો વધુ કડક બનાવવામાં આવ્યા છે। કસ્ટમ્સ વિભાગે જપ્ત કરેલા માદક દ્રવ્યો અને પેકિંગ સામગ્રીને કાયદાકીય પ્રક્રિયા માટે કબજે લીધી છે અને આરોપીઓની પૂછપરછમાં અન્ય સંડોવાયેલા શખ્સોના નામ બહાર આવવાની શક્યતા છે। આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરીને થતી આવી હેરાફેરીને રોકવા માટે ભારતીય કસ્ટમ્સ વિભાગ હવે વધુ આધુનિક તકનીકો અને બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરી રહ્યું છે। માદક દ્રવ્યો વિરુદ્ધની આ ઝુંબેશ આગામી દિવસોમાં વધુ વ્યાપક બનવાની વિભાગે નેમ વ્યક્ત કરી છે।